મહિલાઓની મીઠી મીઠી વાતોમાં આવી જતા પુરુષોની આંખો ઉઘાડતો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે। સુરતના માન દરવાજા વિસ્તારમાં જ્વેલરીના દુકાનમાં એક મહિલા ગઈ હતી, જ્યાં તેણીએ ગાંધીનગરમાં નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી। ત્યારબાદ મહિલાએ જ્વેલર્સને મીઠી વાતો કરવાની સાથે સાથે કાગળ પણ બતાવ્યા હતા, જેથી મહિલાએ દુકાનમાંથી દાગીના આપ્યા હતા, પરંતુ પછી જ્યારે રૂપિયા ન આવતા ઠગ મહિલાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હતો, જેથી તપાસ કરનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી। માન દરવાજાના ચામુંડા જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ગત 31મી માર્ચના રોજ એક મહિલા આવી હતી, જ્યાં મહિલાએ પોતાની ઓળખ હેતલ કુમારી સંજયભાઈ પટેલ તરીકેની આપી હતી। પોતે મૂળ નવસારી વાંસિયા તળાવ કોઠાર ફળિયાની વતની છે તેમ કહી ગાંધીનગર ખાતે નાયબ કલેક્ટર હોવાનું તેમજ તેણીનો પતિ બનાસ ડેરીમાં ચીઝ ડિપાર્ટમેન્ટમાં મેનેજર હોવાનું કહ્યું હતું। મહિલાએ જ્વેલર્સની દુકાનમાં આવીને કહ્યું કે હું સુરતમાં કાર ખરીદવા આવી છું, પરંતુ 2 દિવસ અગાઉ મોબાઈલ ચોરાઈ ગયો હતો, જેની ફરિયાદ સારોલી પોલીસમાં કરી હોવાની અરજી પણ બતાવી હતી। જે અરજીમાં તેણીએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું લખાવ્યું હતું, જેથી દુકાનના માલિકને વિશ્વાસ બેઠો હતો। તેમ છતાં સારોલી પોલીસમાં દુકાન માલિકે તપાસ કરી હતી, જ્યાં આ ફરિયાદ હકીકતની સામે આવ્યું ન હતું। તો બીજી તરફ દુકાનમાં લગભગ 3.25 કલાક રોકાયેલી હેતલ કુમારીએ ₹12,38,310ના સોનાના દાગીના ખરીદ્યા હતા। પોતે રોકડા રૂપિયા લાવી નથી, એટીએમ મોબાઈલ ફોન સાથે ચોરાયા હોવાથી બેંકના ચેક આપવાની વાત કરી હતી, જેથી દુકાનદારે ચેક લઈ દાગીના આપી દીધા હતા। દુકાનદારે ચેક લીધા બાદ બેંકમાં જમા કરાવ્યો હતો, પરંતુ 3 દિવસ બાદ તે રિટર્ન થયો હતો, જેથી દુકાનદારે ફોન કર્યો તો હેતલ કુમારીએ કહ્યું કે મારા એકાઉન્ટમાં પૈસા છે તો ચેક કેવી રીતે બાઉન્સ થાય। આથી દુકાનદાર લખાભાઈએ બેંકમાં તપાસ કરાવી હતી, જેમાં તેણીના એકાઉન્ટમાં કોઈ જ બેલેન્સ ન હતું। આથી તેણે ગાંધીનગર તપાસ કરાવી હતી, ત્યાં કોઈ હેતલ કુમારી નાયબ કલેક્ટર તરીકે નોકરી કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું। આથી છેતરાયાનું સામે આવતા લખાભાઈના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી। ત્યારબાદ ફરિયાદના આધારે નાયબ કલેક્ટર તરીકે આપનાર મૂળ વ્યારાની મહિલાને ઝડપી લેવામાં આવી હતી। મહિલાએ પોતાનો 10,000નો મોબાઈલ ફોન મોપેડ ઉપર આવેલા 2 અજાણ્યા ઝૂંટવીને ફરાર થઈ ગયાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં ગત 30મી માર્ચના રોજ કરી હતી। આ ફરિયાદમાં પણ મહિલાએ પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકેની આપી હતી। જોકે ફરિયાદમાં પોતે મૂળ નવસારીની નહીં, પણ વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડીની સામે મુસા રોડ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું। સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકે આપનાર હેતલ કુમારીએ નવસારી અને વ્યારામાં નોકરી આવવાના બહાને પણ ઠગાઈ કરી છે। તેની છેતરપિંડીના ભોગ અંદાજિત 10થી વધુ બન્યા છે। सलाबतपुरा पुलिस स्टेशन विस्तार में चामुंडा ज्वेलर्स करके एक ज्वेलरी शॉप है। उस शॉप के मालिक ने आके इस तरह की एफआईआर एक दर्ज करवाई है, जिसमें उन्होंने बताया कि एक व्यक्ति जिसका नाम हेतलबेन संजय भाई पटेल है, उसने खुद की पहचान एक डिप्टी कलेक्टर के तौर पे दिया था और वो डिप्टी कलेक्टर के तौर पे गांधीनगर में कार्यरत है, इस तरह की पहचान दिखाई थी। और बाद में उन्होंने उसको एक एफआईआर दिखाई थी, जो एफआईआर उन्होंने अगले दिन मतलब पिछली तारीख को सारोली पुलिस स्टेशन में दर्ज करवाई थी, जिसमें उन्होंने बताया था कि उनका एक मोबाइल स्नैच हो चुका है और उसमें भी अपनी पहचान उसने डिप्टी कलेक्टर के तौर पे दिखाई थी। ये एफआईआर की कॉपी ज्वेलर को दिखा के उसको भरोसे में लिया था और बाद में उनसे 12.5 लाख की कीमत की ज्वेलरी उन्होंने ले ली थी और वो ज्वेलरी लेकर उसको व्यापारी को चेक दिए थे। जो चेक रिटर्न होते ही व्यापारी को शक गया था और उसने आके पुलिस थाने में एफआईआर दर्ज करवाई थी। पुलिस ने इस बनाव के अनुसंधान में टीमें बनाई थी और टीम बना के अलग अलग टीम के साथ इस जो और टेक्निकल इन्फॉर्मेशन और जो हमारे बातमीदार होते हैं उनकी इन्फॉर्मेशन के साथ हमने इन आरोपी की पहचान करने के लिए और उसकी धरपकड़ करने के लिए कोशिश की थी। इस दौरान पुलिस को इन्फॉर्मेशन मिली थी। पुलिस ने बनासकांठा में जाके उनसे बात की थी। जो 2 लोग उसके साथ एक और भी था, जिसका नाम जितेंद्र सेग्राम भाई पटेल है, वो भी उसके साथ ही मिला हुआ है। इन दोनों की पुलिस ने बाद में धरपकड़ की है। दोनों ने मिलके करीबन 12.5 लाख की ज्वेलरी बेच दी थी, जो ज्वेलर शॉप के पास मिली थी। उसमें से उन्होंने एक गाड़ी खरीदी थी और बाकी के कैश जो अमाउंट है उसको रिकवर करने के लिए पुलिस अभी कार्यवाही कर रही है। जितेंद्र का महिला के साथ क्या संबंध है?
ये जो जितेंद्र है वो करीबन 12 महीने से इस महिला को पहचानता है, उसके साथ लिव इन में रहता है और वो भी उसके साथ ही मिला हुआ है। इस तरह की अभी इन्फॉर्मेशन पुलिस के पास है। ये महिला पहले भी तापी जिले की व्यारा पुलिस स्टेशन में 3 अलग अलग गुना में अरेस्ट हो चुकी है, जिसमें 2015, 16 और 17 में उसके गुना रजिस्टर हुए थे। इसके अलावा नवसारी पुलिस स्टेशन में भी उसके खिलाफ एक गुना है जो 2016 में बना था। ये चारों गुना के अलावा और उसके खिलाफ कोई केस रजिस्टर्ड है कि नहीं, या फिर और कोई लोग इसमें और विक्टिम है कि नहीं, उसकी पूछताछ पुलिस कर रही है। सारी इन्फॉर्मेशन के लिए हम फर्दर पुलिस कस्टडी के लिए अप्लाई करेंगे और इसके अलावा इसने अपना कोई आई कार्ड बनाया है या फिर और कोई फर्जी डॉक्यूमेंट बनाया है कि नहीं, उसकी जांच के लिए हम फर्दर पुलिस कस्टडी के लिए अप्लाई करने वाले हैं।